છે, શું મુદ્દાઓ છે અને શું માંગ છે? અમારા સમસ્ત કોળી સમાજ દ્વારા એક જ માગણી છે કે જે ત્યાંનો જે જાહેરાત હુક્કો છે એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. અને બગદાણાની વાત એવી છે કે બગદાણાની અંદર પૂર્વ સરપંચ નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એની અંદર એવું છે કે ફરિયાદી જે પણ લખાવે એ લખવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક આડા કાન કરી અને જે અસામાજિક તત્વો છે ને એને બચાવવાના કાવતરા કર્યા છે. હવે ઓલો વ્યક્તિ જણાવે છે કે મને આ વ્યક્તિએ માર્યો, એમ છતાં નામ વગરની ફરિયાદી લખે છે. તો આ કઈ રીતનો કાયદો છે? એટલે અમારી માત્ર ને માત્ર એક જ માગણી છે કે જે જાહેરાતનું નામ નવનીતભાઈ જણાવી રહ્યા છે એ કાયદેસર નામ દાખલ કરવામાં આવે અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. હર્ષંઘવી સાહેબ આપણને હંમેશા તેજ ઉપર ચડી અને કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ કાયદો શું ગરીબ જનતા માટે જ છે? આ કાયદો પૈસાવાળા માટે નથી. અને ખરેખર આજે 15 દિવસ થયા એમ છતાં જાહેરાતનું એફઆઈઆરની અંદર નામ નથી. આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતરે છે કે શું કામ? તો કે સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે. આજે એક પોતે એ સરપંચ છે, એની સાથે જો આવી ઘટના ઘટી હોય અને એને ન્યાય ના મળતો હોય તો અમારા જેવાની હાલત શું હશે સાહેબ? એ જ અમારી માગણી છે.